જય માતાજી સૌને। આજે આપણે આવ્યા છીએ દહેગામ તાલુકો, ગાંધીનગર જિલ્લો, એમનું રળિયામણું ગામ એટલે કંથારપુરા। અને હાલ જે આપણને વડલાના દર્શન થઈ રહ્યા છે એ છે માતાનો પડ। અને આ સ્થાન છે એ 700 વર્ષ જૂનું છે એવું અહીંના લોકલ લોકો, અહીંના સ્થાનિક લોકોનું કહેવું છે। આ વાતાવરણની અંદર ધ્યાન કરવાની ઈચ્છા થાય એવું સુંદર શાંત વાતાવરણ છે। પૂનમના દિવસે અહીંયા મેળો ભરાતો હોય છે અને રવિવારે પણ અહીંયા ભક્તોની ભીડ હોય છે। હજારોની સંખ્યામાં ભક્તો અહીંયા દર્શન કરવા આવે છે। અહીંયા પ્રસાદની વ્યવસ્થા હોય છે અને મંદિર દ્વારા જ બધા ભક્તોને પ્રસાદ મળે છે। અહીંયા માતાજી સ્વયંભૂ પ્રગટ થયા હતા અને મહાકાળી માતા અહીંયા જૂની મૂર્તિ છે એ હજી આપણને દર્શન આપે છે। ત્યારબાદ વર્ષો પછી નવી મૂર્તિનું સ્થાપન થયું અને એ પણ હાલ આપણને દર્શન આપે છે। તો આ એક એવું સ્થાન છે કે જ્યાં એક સાથે બે મહાકાળી માતાજીના આપણને દર્શન થાય છે। દરેક વડવાયોને જોઈએ છે તો એ પોતે અનેક વર્ષોના ઇતિહાસને જાણે સાચવીને સંઘરીને બેઠી હોય એવું અદ્ભુત અહીંયા આપણને દ્રશ્ય જોવા મળે છે। ગુજરાત છે એ તો તીર્થનું એક ધામ કહી શકાય। ગુજરાતની અંદર અનેક તીર્થો આવેલા છે અને પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્રભાઈ મોદી એ પણ આ ગુજરાતના જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે અહીંયા આવેલા અને અહીંયા આવી અને માતાજીના દર્શન કરેલા। એ ઉપરાંત માતાજીના દર્શન કર્યા બાદ અહીંના આ રમણીય સ્થાનની મુલાકાત લીધી અને અહીંયા અમુક સમય એમણે પોતે ધ્યાન કર્યું હતું એવું અહીંના સ્થાનિક લોકોનું કહેવું છે। અને ત્યારબાદ એમણે સંકલ્પ કર્યો કે આ સ્થાનને ટુરિઝમ તરીકે અથવા તો ગુજરાત પ્રવાસન તરીકે આપણે એમને પ્રસિદ્ધ કરીએ અને ત્યારથી પછી આ સ્થાન છે એ વધારે ડેવલપિંગ થયું। આપણે આગળ પણ જોઈશું કે અહીંના સરકાર દ્વારા પણ ગ્રાન્ટો પાસ થઈ છે અને સુંદર અહીંયા રહેવા જમવાની વ્યવસ્થાઓ અથવા તો ધર્મશાળા છે એ બની રહી છે। આપણે આગળ દર્શન કરીએ છીએ। વિષ્ણુ શિવો ગણપતિ પાર્વતી ચ દિવાકરઃ એતાઃ પૂજ્યતયા માન્યા દેવતાઃ પંચમામકી। સનાતન ધર્મની અંદર ભગવાન વિષ્ણુ, ભગવાન શિવ, પાર્વતીજી, ગણપતિજી અને સૂર્યનારાયણ દેવ આ 5 પંચદેવોને મુખ્ય દેવો માન્યા છે અને આ 5ના જે પણ અવતારો થયા, દેવો થયા, મંદિરો થયા એ તમામ પૂજનીય છે અને વંદનીય છે। તો અહીંયા મહાકાળી માતાજીનું મંદિર છે તો આપણે ચોક્કસ એમ કહીશું કે પાર્વતીજીના જેટલા પણ અવતારો થયા, શક્તિના જેટલા પણ સ્વરૂપો આપણે હાલ ભારત દેશની અંદર પૂજાય છે એમાંનું એક સ્વરૂપ એટલે મહાકાળી માતાજી। મહાકાળી માતા એટલે પાર્વતી માતાનો જ અંશ છે અને દુર્ગા દેવી એમનું જ આ રુદ્ર સ્વરૂપ છે। દારૂક નામનો જે રાક્ષસ હતો એમને મારવા માટે મહાકાળી માતાજી પ્રગટ થયા હતા। પાર્વતીજી છે એ ભગવાન શિવની અંદર સમાયા અને પછી મુખાગ્નિ દ્વારા એ પ્રગટ થયા અને પોતે કાળા કલરનું રૂપ ધારણ કર્યું અને એ મહાકાળી સ્વરૂપે એ પ્રગટ થયા અને પછી દારૂક નામના દૈત્ય અને અનેક અસુરો જે પૃથ્વી ઉપર ભયંકર તોફાન કરતા હતા અને હાહાકાર મચાવતા હતા એમને મારવા માટે મહાકાળી માતાજી પ્રગટ થયા હતા। અને પછી એમને રોકવા માટે ભગવાન શિવ છે એ પોતે સૂતા છે રસ્તામાં અને એમના ઉપર જ્યારે મહાકાળી માતાએ પગ દીધો અને પછી માતાજી શાંત થયા અને ફરીવાર પાછા પોતાના મૂળ રૂપમાં આવ્યા એવો ઇતિહાસ આપણા શાસ્ત્રોની અંદર લખાયેલો છે। કહેવાનું તાત્પર્ય છે કે હાલ જે અહીંયા મહાકાળી માતાજીનું મંદિર છે એવી રીતે અનેક જગ્યાઓ ઉપર મહાકાળી માતાજીના વિશાળ મોટા મંદિરો હોય છે પણ આ સ્થાનની વિશેષતા એ છે કે મહાકાળી માતાજી અહીંયા મંદિર નાનું છે પણ મંદિરથી અનેક ગણો મોટો વડલો અહીંયા આપણને દર્શન આપે છે અને આ વડલો છે પણ 700 વર્ષ જૂનો છે। અહીંની વડવાઈઓ જોઈએ છીએ, અહીંના થડને જોઈએ છીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે આ વડલો છે કેટલા વર્ષ જૂનો હશે, કેટલા વર્ષ પુરાણો હશે। આજે પણ માતાજી અહીંયા સાક્ષાત બિરાજે છે અને અહીંના આસપાસના અનેક ગામડાના લોકો પોતાની મનોકામનાઓ, પોતાની માનતાઓ અહીંયા માને છે અને માનતાઓ પૂરી થયા બાદ લોકો અહીંયા ચાલતા પણ આવતા હોય છે, મટકીઓ લઈને પણ આવતા હોય છે। અહીંયા આપણને હજારોની સંખ્યામાં મટકીઓના પણ દર્શન થાય છે। શ્રીફળ કોઈ વધારે છે, કોઈ ખીર જમાડે છે માતાજીને, કોઈ સુખડી જમાડે છે, કોઈ ઘી ચડાવે છે। પોતાની શ્રદ્ધા શક્તિ પ્રમાણે લોકો અહીં માતાજીને ભોગ અર્પણ કરતા હોય છે।
અહીંના આસપાસના જે ગામડાના લોકો છે, જેમાં ક્ષત્રિય લોકો છે, એ તમામ ક્ષત્રિયો મહાકાળી માતાજીને પોતાના કુળદેવી માને છે અને તમામ લોકો અહીંયા શ્રદ્ધા અને ભક્તિભાવથી આ સ્થાન સાથે જોડાયેલા છે. આ કંથારપુરા ગામ એ ભવ્ય આપણો ઐતિહાસિક વારસો સાચવીને બેઠું છે. આમ તો હું ઘણીવાર કહું છું કે ભારત ભૂમિ ઉપર જન્મ મળે અને ગુજરાત જેવા રાજ્યની અંદર જન્મ મળે તો અનેક બીજી તો પ્રાપ્તિ આપણને થઈ છે, પણ મારી દ્રષ્ટિએ કહું તો ગુજરાતના ભારતના અનેક જે તીર્થ સ્થાનો છે, જે દેવી દેવતાઓના સ્થાનો છે, એ તમામને દર્શન કરવાનો જો મોકો મળે તો એ સૌથી મોટા ભાગ્ય કહેવાય, નસીબ કહેવાય. જો વિદેશની ધરતી ઉપર આપણે જન્મ્યા હોત તો આપણને બીજી વ્યવસ્થાઓ, સુવિધાઓ, ટેકનોલોજીનો કદાચ આપણને આનંદ મળે, પણ જો આપણે ભારતમાં જન્મ્યા છીએ તો દેવી દેવતાઓ સાથે સંકળાયેલા આવા વર્ષો પુરાણા જે સ્થાનો છે, ઇતિહાસો છે, કે જે ચમત્કારી પણ છે અને મનોકામના પૂર્ણ કરનારા પણ છે. આવો આપણે હવે આનો ઇતિહાસ જાણવો છે કે આ મહાકાળી માતાજીનું જે અહીંયા મંદિર છે, આ વડલો છે, એ કેવી રીતે ઉત્પત્તિને પામ્યો હતો, માતાજી કેવી રીતે પ્રગટ થયા હતા અને શું ઇતિહાસ આ સ્થાન સાથે સંકળાયેલો છે, એ આપણે સૌ જાણીશું. નમસ્તે. આપણે વડવાળા માતાજી, મહાકાળી માતાજી, એમના દર્શન કર્યા અને પાછળ વડલાના પણ દર્શન કર્યા અને હવે આપણે હાલ માતાજીની પૂજા અહીંયા વર્ષોથી પરંપરાગત રીતે કરતા આવ્યા છે એવા પૂજારી મહારાજ અહીંયા આપણી સાથે છે. આપણે એમને પૂછીએ કે આ સ્થાનનો શું ઇતિહાસ છે, અહીંયા માતાજીનો કેવી રીતે પ્રાદુર્ભાવ થયો હતો, કેવી રીતે વડલો છે એ અસ્તિત્વમાં આવ્યો હતો અને કેવી રીતે આ સ્થાન પ્રકાશિત થયું હતું, એવું આપણે તમામ માહિતી છે પૂજારી મહારાજના સ્વમુખેથી આપણે જાણીએ. મહારાજ જય માતાજી. જય માતાજી. મહારાજ, તો એ અમને કહો કે આ માતાજીનું જે મંદિર છે એ કેટલા વર્ષ જૂનું છે અને કેવી રીતે આ વડલો છે અસ્તિત્વમાં આવ્યો? હવે અહીંયા જે માતાજીના બે મંદિર છે, એમાં જે 12 મંદિર છે એ માતાજી મૂર્તિ સ્વયંભૂ મૂર્તિ છે. બરાબર. અને જે અંદર બનાવ્યું છે એ માતાજીની જૂની પુરાની જગ્યા. બરાબર. એટલે મંદિર બનાવવા માટે માતાજી બહાર બેસાડ્યા અને માતાજીની રજા લઈ પછી એ મંદિર બનાવ્યું. આજે 30-35 વર્ષ થયા. બરાબર. અને પછી માતાજીની ત્યાં એમની જગ્યા ઉપર રજા લીધી, પણ માતાજીએ રજા આપી નહીં કે હું અહીંયા બેઠી બરાબર છે, મારે ત્યાં જવું નથી. એટલે ત્યાં પછી ગામવાળા બધા વડીલો ભેગા થયા અને માતાજી રજા લઈને જયપુર જઈને અને માતાજીની મૂર્તિ લાવીને અંદરની એમની જગ્યા ઉપર પ્રતિષ્ઠા સ્થાપના કરી. એટલે ત્યાં ચૈત્ર સુદ 13 આવે એ દિવસ માતાજીનો મોટો પ્રોગ્રામ થાય છે, પાઠ ઉત્સવ જોવામાં આવે. હવે આ વડને 500 થી 700 વર્ષ થઈ ગયા. બરાબર. હવે આ વડનું મૂળ સ્થળ ક્યાં છે એ કોઈને મળતું નથી. અહીંયા કોઈ માનતા રાખે કે માતાજી મારે આ કામ છે, પેલું કામ છે, આ થયું છે, જો શ્રદ્ધા વિશ્વાસથી બાધા રાખે છે તો માતાજી એમની મનોકામના બધી સંપૂર્ણ પૂરી કરે છે. પણ માતાજી એમની માનતા પૂરી કરે એટલે માતાજીને જે બાધા રાખી હોય એ આવીને એમને કરી જવી પડે. જો ઇનકેસ ન કરી તો માતાજી આને તરત જ પરચો બતાવી દે કે ભાઈ તું તારું કામ કર્યું તો તું મારું કેમ નહીં આપતી. એટલે એને આવીને એને તેના છોકરાને પણ અહીં કરી જવી પડે છે. એટલે અહીંયા માતાજીની રજા સિવાય આનું પાંદું પણ તોડી શકતા નથી. જો ઇનકેસ અભિમાન ગર્વથી તોડ્યું કે માતાજી શું કરવાની છે, તેને અહીંયાથી 5 કિલોમીટર છું પણ એને ગાડી પણ હલવા નથી દેતી. એવા મેં મારી જાતે નજરે પડતા જોયેલા છે. વાત ખરેખર આ એક અચંબાકારક છે કે અહીંયા વડનું પાન અથવા તો વડની ડાળી કે વડવાઈ એ કોઈ તોડી શકતું નથી માતાજીની મરજી વગર. અને એ વાત પણ એમ છે ને કે આ વડ છે માતાજીનું ઘર છે, આ માતાજીનો મઠ છે, તો એમની જો કોઈ વડવાઈ તોડે કે એમનું વડલાનું જો કોઈ ડાળી તોડે તો એ કેમ માતાજીને ગમે? પણ આ સ્થાન જાગતું છે, અહીંયા દેવ જાગતા છે અને એની એ નિશાની છે કે પૂજારી મહારાજ એમ કહે છે કે અનેક એવા પરચાઓ છે કે કોઈ જો અહંકારને વશ થઈ અને પણ જો કોઈ નુકસાન પહોંચાડવા માટે પ્રયત્ન કરે તો એમને નુકસાન થયું છે ને એને પરચો ચમત્કાર મળ્યો છે. પૂજારી મહારાજ, એવો કોઈ ઇતિહાસ છે તમારા નજરમાં કે કોઈ ડાળી તોડી હોય કે વડલો તોડ્યો હોય કે કોઈ સંકલ્પ કર્યો હોય અને કોઈ દુઃખી થયું હોય? હવે મેં વાત સાંભળી છે કે અહીંયા આપણે માધુગઢ ગામ છે, બરાબર, ત્યાંના પ્રજાપતિ અહીંથી નીકળ્યા. અચ્છા. વર્ષો પહેલા કે માનો કે મને આજે 14-15 વર્ષ થયા, પહેલા એક ગાડી લઈને નીકળ્યા, એમની સાસરી પાટના કુંવર. બરાબર. તો એ લોકો અહીંથી નીકળ્યા તો કુંભારે એવું વિચાર્યું કે આ વડના ડાળા બધા ફૂંકાઈ ગયેલા છે તો આને કાપી જઈને આપણે સળગાવીએ તો આપણે માટલા કેટલા પાકે. અચ્છા. એ પામે એને
મનમાં વિચાર કર્યો. હા, સંકલ્પ ખાલી કર્યો. હા, તો એ પાટના કૂવો પણ ના પહોંચ્યો ઓહો અને એને પાડી દીધો. ઓહો એને દવાખાને લઈ ગયા. હમ, દવાખાને ડૉક્ટર કે ભાઈ આને કંઈ થયું નહીં. હમ, ત્યાંથી બીજા દવાખાને લઈ ગયા, ડૉક્ટર પણ છૂટી ગયું. હમ, ત્યાંથી પછી આને થઈ ગયો ભાઈ ઘરે લઈ જઈએ. હમ, તો તાજપુર ગામ છે ત્યાં ગયા એટલે ભુવાએ એવું કીધું હમ, કે ભાઈ આને માતાજીનું અભિમાન કર્યું હમ. કે આના વડના ડાળા કાપીને આપણે માટલા પકવીએ, અચ્છા, એટલે એ માતાજીનો આને ઉપર હાથ આવી હા, ગયો. દ્રોહ લાગ્યો. હા, એટલે એના લીધે આ બીમાર પડ્યો છે. પણ તમે એની બાધા રાખો હમ, કે માતાજી ચૈત્ર મહિનામાં હમ, હું તારો ગરબો લઈને આવીશ, જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી, હા, તો માતાજી આનો રાજી થઈ જશે. વાહ, એટલે એને માનતા રાખી, બરાબર, તો એને તરત 10 મિનિટની અંદર ઊભો કરી દીધો. વાહ, એટલે અત્યારે ચૈત્ર મહિનામાં એ લોકો દર ચૈત્રમાં ફુલારો ગરબો લઈને આવે છે. બરાબર, એટલે એ પરચો મેં મારી જાતે સાંભળેલો છે. વાહ, અને બીજો એક પરચો છે, હમ, એ ભાઈએ બાધા રાખી હમ, કે ભાઈ મારું કામ થઈ જશે. હમ, કોર્ટ લડતું હતું, બરાબર, ત્યારે મુસાની જમીન હતી હમ, મમ્મીની, હમ, તો કોર્ટ લડતો હતો. માતાજી બાધા રાખી, માતાજી આ કામ થશે 10 ભાગ તારો. હમ, અચ્છા, એનું કામ પતી ગયું. હાઈકોર્ટે છેલ્લી ડિગ્રી ઉપર જીતી ગયો. હમ, એને પેમેન્ટ મળી ગયું 5, હમ, પણ માતાજી એને આપ્યું નહીં નહીં. ચૂકી ગયા. કે ભાઈ હું આપીશ, હમ, આના પૈસા આટલા મૂક્યા, એનું વ્યાજ આવશે એટલે ભેગા કરી હું આપીશ. ઓહો, હું અહીંયા માતાજીનો કોઈ બીમાર છોકરો હોય એને હું દોરો બની આપું. હમ, તો છોકરો નજર લાગી ગયો, કોઈ ભેંસ ના દેતી હોય, કોઈ કંઈ થયું તો સારું કરી દે, એને મારે બોલવાનું થયું. હમ, એટલે એને મારા ઉપર ગુસ્સો થયો. અચ્છા, માતાજી હવે તું છે, હું તો શું કરું? બરાબર, હું તો તારું નામ દે બરાવું છું, છોકરાને હાજર કરે છે તું. સાચી વાત. એને પૈસા ના આપ્યા. 6 મહિના 12 મહિના થયા નથી. રવિવારના દિવસે દર્શન કરી ઘરે ગયો, હાજર ટકાઈ જતો. ઓહો, ત્યારે છોકરાને પણ આવી. પૂરી કરવી પડે, માનતા એટલે માતાજી મારા નજરનો દાખલો છે. વાત સાચી. એટલે હું તો દરેક સભ્યોને કહું છું કે તમે બાધા રાખો હમ, તો થાય એટલી રાખજો, નહીં તો ના રાખતા, 2 હાથ જોડજો. બરાબર, વાત સાચી છે. એટલે દરેક ભક્તોને કહું છું હમ, કે તમે થાય એટલું રાખો. માણ તો રૂપિયા નથી જોતા, હા, હા, ભાવ જોઈએ છે મતલબ. ભાવ જોવે છે. પણ એ જે મનથી માનતા કરી હોય હા, એ પૂરી કરવી પડે. કરવી પડે. પછી ભલે શ્રીફળ માયનું હોય હા, કે ખીર માની કે સુખડી માની જે હોય. માતી તાર પાય હું દર્શન કરી જઈશ તો બી માતું કરી દે છે. વાહ, એટલે અત્યારે માણસોને અભિમાન છે, હા, એટલે મા તો નથી જોતી. વાત સાચી છે. તને અભિમાન છે, મને બી છે. કંથરપુરા માતાનો ગઢ, આ સ્થાન પવિત્ર છે, દિવ્ય છે અને અદ્ભુત છે. અનેક લોકો તો અહીંયા દર્શને આવે, માતાજીની માનતાએ આવે અને માતાજી એમના સંકલ્પો પૂરા કરે. પણ પરંપરાગત અહીંયા એવું પણ કહેવું છે કે આપણા માનનીય પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્રભાઈ મોદી એ જ્યારે અહીંયા ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે આ જગ્યા ઉપર દર્શને આવ્યા હતા અને આ જગ્યા ઉપર એમણે ઘણો સમય વિતાવ્યો હતો. તો આપણે પૂજારી મહારાજને પૂછીએ કે નરેન્દ્રભાઈ મોદી કેવી રીતે અહીંયા આવ્યા હતા અને કેટલો સમય અહીંયા રોકાણા હતા, શું શું અહીંયા ગતિવિધિઓ થઈ હતી. મહારાજ, નરેન્દ્રભાઈ જ્યારે અહીંયા આવ્યા ત્યારે કઈ રીતનું શું હતું? હવે નરેન્દ્ર મોદી સાહેબ આવ્યા હા, ત્યારે અહીંયા કંઈ જ નહોતું. હમ, મંદિર હતું માતાજીનું. બરાબર. અહીંયા જે ત્યારે મ્યુઝિયમ બને, મ્યુઝિયમ નહોતું. હમ, પણ મોદી સાહેબ આવ્યા બાજુના ગામમાં. તો બરાબર, એમને એવું થયું કે હું મહાકાળી વખત કથાપુરા જાઉં, હમ. માતાજીના દર્શન કરી આવું. વાહ, તો એ અહીંયા આવ્યા. એટલે પછી અમને દર્શન કરી ગયા. પછી અમને એવું થયું કે આપણે મોટું મ્યુઝિયમ બનાવીએ, હમ, યાત્રાધામ થઈ ગયું. તો મોદી સાહેબે પછી ગ્રાન્ટ ફાળવી પછી મ્યુઝિયમ ચાલુ કર્યું. બરાબર, અને એના પછી બીજા મહિના પછી એ લોકો પાછા સવારે 5 વાગે આવ્યા. અચ્છા, હા, જન્માષ્ટમીના દિવસે હમ, 5 વાગે આવીને અને દર્શન કરીને પછી રિટર્ન થતા રહ્યા. બરાબર, અને માતાજીના રજા લઈને માતાજીની વિનંતી કરીને અને મ્યુઝિયમ બનાવ્યું. હમ, જ્યારે ગુજરાતમાં હતા હમ, અત્યારે ઊંચી ડિગ્રી જતા રહે છે. હા. અને માતાજીની દયાથી અત્યારે ત્યાં કોઈ જાય તો એમને પૂછે કે મારી મહાકાળી માં શું કરે છે. વાહ, વાહ, વાહ. ખરું, એટલે માતાજીને પહેલું પૂછે કે મારી માં શું કરે છે. વાત સાચી, વાત સાચી. એટલે મોદી સાહેબને પણ ઊંચી ડિગ્રી પહોંચાડે છે. બરાબર, માતાજીની દયા થઈ. માતાજીની દયા છે. 100%. અને એ બી પોતે સ્વીકારે છે. હા, એ બી પોતે સ્વીકારે સ્વીકારે છે છે. કે ભગવાનની કૃપા, માતાજીની કૃપાથી કૃપા જ છે. આ જે આ પ્રાઇમ મિનિસ્ટર સુધી પહોંચ્યા હા, છે, એટલે હું દરેકને કહું છું એટલું શ્રદ્ધા વિશ્વાસ રાખશો એટલું માતાજી આપે છે. કામ કરશે. વાત સાચી. મહારાજ, અહીંયા એવી પણ એક લોકવાયકા છે ને કે માતાજીનું મંદિર છે તો બહુ નાનું હતું પહેલા, પણ પછી જેમ જેમ વડવાઈઓ વધતી ગઈ
તેમ તેમ પછી એ તમામ જે ખેતરના માલિકો હતા એ દૂર દૂર જતા ગયા, તો એનું શું, એની એવી શું વાત છે? હવે જે અત્યારે મંદી છે, આપણે જે મંદી બેઠા એટલા સુધી માતાજીની જગ્યા છે, અને જે બહાર જે જમીન છે પણ વડો વધી એ દરેક માલિકની જમીનમાં વધેલું છે. પણ માલિક એવું કહે છે કે એને જેટલું વડ વધવો હોય એટલું વધી જતો, પણ આપણે એનું દારૂ કાપવું નથી. કેમ કે માતાજીને આપણે આપીએ છીએ તો માતાજી આપણને એનું ડબલ આપી દે છે. એટલે માલિક પણ કાપી નથી શકતો. એટલે આ વડ જે 3 થી 4 વીઘામાં ફેલાયેલું છે. 3-4 વીઘામાં? હા. એટલે અહીંયા જેટલી જમીન છે બધી વડવાઈ જમીનમાં જ બધેલી છે, પટેલની જમીન છે. અને જેટલો વડ વધે છે તો તમામ લોકો એ જમીન બધા માતાજીને આપી દે છોડી છે. દે છે. હવે અમારે નથી જોઈ જવા એનું પર આપી દે છે ડબલ. બરાબર છે. કંથારપુરા માતાજી, મહાકાળી માતાનું મંદિર, અમે અહીંયા આવ્યા અને અમને દર્શન થયા, બહુ આનંદ થયો. તમને પણ ચોક્કસ હું વિનંતી કરું કે તમે પણ જો આ વિસ્તારમાં આવો તો આ દેગામ તાલુકાનું આ સુંદર રળિયામણું મંદિર છે અને આ કંથારપુરા ગામ છે. તમે પણ માતાજીના દર્શન કરવા માટે જરૂર પધારજો અને જે કંઈ મનોકામના હોય તો માતાજી અહીંયા પૂરી કરે છે, તો ચોક્કસ તમે દર્શન કરવા માટે આવજો. એ સાથે આજની આપણી આ ડોક્યુમેન્ટરીને આપણે અહીંયા સમાપન કરીએ છીએ. ફરીવાર મળીએ છીએ ઘેર બેઠા તીર્થ આ વિડીયો સિરીઝમાં બીજા કોઈ તીર્થ સ્થાનની અંદર. સૌ ભક્તોને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ, જય માતાજી.